ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન લેક્ચર નંબર 2ના આજે પ્રકરણ નંબર 2 લેક્ચર નંબર 2માં આજે આપણે પરમાણુીય ઘટકો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, જો કે મેં તમને પેજ નંબર 30 ઉપરથી લખવાનું કીધું હતું, પણ તમે કદાચ ન લખ્યું હોય તો હું અહીંયા લખાવું છું. એક વખત લખી નાખજો, આ માહિતી આપણા માટે જરૂરી છે. પછી આપણે ક્વોન્ટમાંકની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે મુખ્ય ક્વોન્ટમાંક n વિશે વાત કરી હતી. આજે આપણે ગૌણ ક્વોન્ટમાંક l વિશે વાત કરીશું. પણ એ પહેલાં આપણે પરમાણુીય ઘટકો વિશેની વાત કરીએ કે પરમાણુના જુદા જુદા ઘટકમાં સૌથી પહેલાં ઇલેક્ટ્રોન માટે લખીએ કે ઘટકનું નામ ઇલેક્ટ્રોન, અને એના માટે સંજ્ઞા આપણને ખબર છે, આપણે E દર્શાવીએ. એનો કુલમ વીજભાર છે ને એ -1.6022 ગુણ્યા 10⁻⁻19. આ યાદ રાખવા જેવો છે. 1.6022 ગુણ્યા 10⁻⁻19 કુલંબ જેટલો વીજભાર એક ઇલેક્ટ્રોન ઉપર હોય છે, જેના સાપેક્ષ ભારને આપણે -1 તરીકે દર્શાવીએ છીએ. ઇલેક્ટ્રોનનું દળ 9.10939 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ જેટલું હોય છે. એક ઇલેક્ટ્રોનનું દળ 9.10939 ગુણ્યા 10⁻31 જેટલું, અને એને સાપેક્ષમાં દર્શાવીએ તો 0.0054 યુનિફાઈડ માસ જેટલું હોય, અને એને આશરે કમ્પેરિઝનમાં 0 દર્શાવી શકાય. હવે એને વધારે, આ બેને વધારે સારી રીતે સમજીએ તો આપણે પ્રોટોનને સમજીએ કે ભાઈ પ્રોટોન, તો પ્રોટોન માટે સંકેત લખાય છે P. આ P એનો વીજભાર હોય 1.6022 પ્લસ વીજભાર હોય 1.6022 ગુણ્યા 10⁻⁻19 કુલંબ જેટલો ધન વીજભાર દર્શાવે. એટલે એને સાપેક્ષ ભાર તરીકે, આ ઋણને -1, આટલો જ આટલો 1 તરીકે લો તો આ -1 થયો, તો આ +1 થયો. હવે એક પ્રોટોનનું દળ હોય છે 1.67262 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ. તો તમે જુઓ, અહીંયા 31 છે ને અહીંયા 27 છે, તો આના કરતાં આ ખૂબ જ ઓછો ભાર ધરાવે છે, અથવા આના કરતાં આનો વજન દળ ખૂબ જ વધારે છે એવું આપણે કહી શકીએ. અને જેને યુનિફાઈડ માસ તરીકે લખીએ તો 1.00727 યુનિફાઈડ માસ જેટલું લખાય, એટલે આશરે એને 1 તરીકે દર્શાવીએ. હવે એ જ રીતે માનો કે આપણે ન્યુટ્રોનની વાત કરીએ કે પરમાણુનો ત્રીજો ઘટક પણ ન્યુટ્રોન, તો એના માટે સંકેત સ્મોલ n લખાય. ન્યુટ્રોન વીજભાર રહિત હોય એટલે કે 0 હોય, તો એનો વીજભાર પણ 0 થાય. એનું દળ વિચારીએ તો 1.67493 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ જેટલું છે, જેના AMU પ્રમાણે દર્શાવીએ તો 1.00867 યુનિફાઈડ માસ જેટલું થાય, અને એને 1 તરીકે દર્શાવીએ. એટલે જ તમને બધાને ખબર છે કે જ્યારે આપણે પરમાણુ દળાંકની વાત કરીએ ત્યારે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં નહીં લેતા પ્રોટોન અને ન્યુટ્રોનને ધ્યાનમાં લઈ, કારણ કે આ બંનેના દળ લગભગ સરખા જેટલા, પણ આની સાપેક્ષે આ બેયનું દળ ખૂબ જ વધારે છે, અને આની સાપેક્ષે આનું દળ ઓછું છે, એટલે આને આપણે અવગણી શકીએ. એટલે આપણે આ બંનેની સંખ્યાને જ ધ્યાનમાં લઈએ છીએ. ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર જેટલો જ પ્રોટોન ઉપર વીજભાર છે, એટલે આને સાપેક્ષ -1 અને આને સાપેક્ષમાં વીજભાર તરીકે +1 તરીકે દર્શાવી શકીએ છીએ. તો આ પરમાણુીય ઘટકોને ખાસ ધ્યાન રાખી અને પછી આપણે હવે બીજો ક્વોન્ટમ આંક એટલે કે ગૌણ ક્વોન્ટમ આંક વિશે વાત કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે મુખ્ય ક્વોન્ટમ આંક n ની વાત કરી હતી. આજે આપણે બીજો ક્વોન્ટમ આંક L એટલે કે એઝીમ્યુથ્યુઅલ ક્વોન્ટમ આંક, એને આપણે 4 નામથી ઓળખાયો હતો: એઝીમ્યુથ્યુઅલ ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક,
કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને સહાયક ક્વોન્ટમાંક. તો આજે આપણે બીજો ક્વોન્ટમાંક ભણીએ, ગૌણ ક્વોન્ટમાંક. ગૌણ ક્વોન્ટમાંક કહીએ કે કોણીય વેગમાન ક્વોન્ટમાંક કહીએ. અથવા તો સહાયક ક્વોન્ટમાંક કહીએ. અને આને સ્મોલ એલ થી દર્શાવાય છે. તો બીજો ક્વોન્ટમાંક ગૌણ ક્વોન્ટમાંક, સહાયક ક્વોન્ટમાંક, એઝિમિથિયલ ક્વોન્ટમાંક અથવા તો કોણીય વેગમાન ક્વોન્ટમાંક એને એલ તરીકે દર્શાવાય છે. તે કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. તો આ ગૌણ ક્વોન્ટમાંક શું કરે છે? તો સૌથી પહેલું તો ખાસ યાદ રાખવા જેવું કે આ ક્વોન્ટમાંક એટલે કે ગૌણ ક્વોન્ટમાંક એ કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. કક્ષકનો ત્રિપરિમાણીય આકાર, કક્ષક કેવા આકારની છે એની સાપેક્ષે એના ક્વોન્ટમાંક તરીકે દર્શાવી શકાય છે. અને એલના મૂલ્ય એ એનના મૂલ્યની સાપેક્ષે ગૌણ ક્વોન્ટમાંકના મૂલ્ય ગૌણ ક્વોન્ટમાંક એલના મૂલ્ય મુખ્ય ક્વોન્ટમાંક એનના મૂલ્યની સાપેક્ષે મુખ્ય ક્વોન્ટમાંક એનના મૂલ્યની સાપેક્ષે દર્શાવી શકાય છે. એટલે એલના મૂલ્ય છે એ એનના મૂલ્યની સાપેક્ષે દર્શાવી શકાય છે. અને આપેલા એનના મૂલ્ય માટે એલના મૂલ્ય 0 થી n-1 સુધીના પૂર્ણાંક હોઈ શકે છે. એટલે કે એલના મૂલ્ય બરાબર 0, 1, 2, 3, 4, 5 એમ અપ ટુ n-1 સુધી હોઈ શકે. એટલે કે કોઈ પણ મુખ્ય ક્વોન્ટમાંક n માટે એલના મૂલ્ય 0 થી n-1 સુધીના હોઈ શકે છે. ઉદાહરણ તરીકે n બરાબર 1 માટે, હવે n બરાબર 1 હોય તો L બરાબર 0 થી n-1 એટલે 0 થી 1 - 1 એટલે 0 થી 0 એટલે કે L બરાબર 0 મળશે. પણ n બરાબર 2 માટે 0 થી 2 - 1 એટલે 2 - 1 એટલે 1 સુધીના પૂર્ણાંક, તો L ના મૂલ્ય 0 અને 1 મળશે. તો n ના મૂલ્ય
ની સાપેક્ષે એલના મૂલ્ય મળે છે. n બરાબર 3 લઈએ તો એના માટે એલના મૂલ્ય 0, 1 અને 2 થશે. તો એલના મૂલ્યની સંખ્યા એનના મૂલ્યની સાપેક્ષે દર્શાવી શકાય છે. એટલે કે ગૌણ ક્વોન્ટમાંકના મૂલ્ય એ મુખ્ય ક્વોન્ટમાંકના મૂલ્યની સાપેક્ષે દર્શાવી શકાય છે. કેટલા? તો 0 થી n-1 સુધીના પૂર્ણાંક. હવે દરેક કોષ એક અથવા વધુ પેટાકોષ અથવા પેટા સ્તર દર્શાવે છે. દરેક કોષ એક અથવા વધુ પેટાકોષ દર્શાવે છે. એક અથવા એક કરતાં વધારે પેટાકોષ એની અંદર જોવા મળે છે. આ પેટાકોષ અથવા પેટા સ્તર પણ કહેવાય છે. મુખ્ય કોષમાં પેટાકોષની સંખ્યા n હોય છે. હવે એલના જુદા જુદા મૂલ્યની સાપેક્ષે એના પેટાકોષ માટેના સંકેતની વાત કરીએ. એલના અને મુખ્ય કોષમાં પેટાકોષ અથવા તો પેટા સ્તર ની સંખ્યા n હોય છે. આપણે જોયું કે n બરાબર 1 હતો તો એક જ પેટાકોષ હતો, n બરાબર 2 હતો તો 2 હતા, 3 હતો તો 3 હતા, ભલે 0, 1 અને 2 હતા પણ હતા 3. તો મુખ્ય કોષ n માટે પેટાકોષની સંખ્યા એની સંખ્યા જેટલી જ એટલે કે n જેટલી જ હોય છે. હવે પેટાકોષને ગૌણ ક્વોન્ટમાંક નિર્દેશિત કરવામાં આવેલ છે અને આ પેટાકોષને ગૌણ ક્વોન્ટમાંક નિર્દેશિત કરેલા છે. પેટાકોષ માટે એને ગૌણ ક્વોન્ટમાંક નિર્દેશિત કરવામાં આવેલા છે. આથી એલના જુદા જુદા મૂલ્યની સાપેક્ષે પેટાકોષને, આ પેટાકોષ એટલે આપણે કક્ષકને દર્શાવી શકીશું. પેટાકોષને નીચેની સંજ્ઞાથી દર્શાવાય છે. પેટાકોષ એટલે આપણે કક્ષક તરીકે દર્શાવી શકીએ કે એલના જુદા જુદા મૂલ્યની સાપેક્ષે પેટાકોષ નીચેની સંજ્ઞાથી દર્શાવાય છે. જેમ કે એલના મૂલ્ય અને પેટાકોષનો સંકેત. કે એલનું મૂલ્ય જો 0 હોય તો પેટાકોષ માટે 1 દર્શાવાય, 1 હોય તો પેટાકોષ P કહેવાય, 2 હોય તો પેટાકોષ D કહેવાય, 3 હોય તો પેટાકોષ F કહેવાય. તો 0, 1, 2, 3 પ્રમાણે S, P, D, F પેટાકોષથી દર્શાવાય છે. જો 4 હોય તો G, 5 હોય તો H. આપણે આગળ ઉપર પણ લખીએ, ટેક્સ્ટ બુકમાં આપ્યું છે 4 હોય તો એના માટે G દર્શાવાય છે, 5 હોય તો એના માટે G H તરીકે દર્શાવાય છે, 6 હોય તો I તરીકે દર્શાવાય છે. એટલે કે પેટાકોષ માટેની સંજ્ઞા S, P, D, F, G, H, I એ રીતે દર્શાવાય અને કોષની સંજ્ઞા કેપિટલ K, L, M, N વગેરેથી દર્શાવી શકાય છે. તો હંમેશા જ્યારે S પ્રકારની કક્ષક હોય, આપણને ખબર છે કક્ષકના 4 પ્રકાર આપણે ભણવાના છે, S, P, D અને F.
એસ પ્રકારની કક્ષક હોય એટલે એના માટે એલનું મૂલ્ય હંમેશા 0 થશે. પી પ્રકારની કક્ષક માટે એલનું મૂલ્ય 1 થશે, ડી પ્રકાર માટે એલનું મૂલ્ય 2 થશે અને એફ પ્રકાર માટે એલનું મૂલ્ય 3 થશે. આ જી એચ આઈ એની આપણે જરૂર હોતી નથી. હવે મુખ્ય ક્વોન્ટમાંક માટે એલના માલ્ય મૂલ્ય અને એના ઉપરથી સંબંધિત પેટાકોષનો સંકેત એને આપણે સમજીએ કે મુખ્ય ક્વોન્ટમાંકની સાપેક્ષે મુખ્ય ક્વોન્ટમ આંક એનની સાપેક્ષે એલના માન્ય મૂલ્ય અને તેને સંબંધિત પેટાકોષનો સંકેત નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. તો આપણે એનના મૂલ્યની સાપેક્ષે એલના મૂલ્ય અને પેટાકોષના સંકેતની વાત કરીએ કે એનના મૂલ્ય કયા હોય ત્યારે એલના મૂલ્ય કયા શક્ય બને અને એની સાપેક્ષનો સંકેત કયો હોય, તો એનનું મૂલ્ય એની સાપેક્ષે એલના મૂલ્ય અને પેટાકોષનો સંકેત. એન અને એલના મૂલ્યની સાપેક્ષે પેટાકોષના સંકેતને કઈ રીતે દર્શાવી શકાય એને આપણે સમજીએ. માનો કે સૌથી પહેલું મૂલ્ય લખીએ આપણે n = 1. n = 1 લઈએ એટલે કે પહેલી જ જો કક્ષા હોય તો એલના મૂલ્ય 0 થી n-1 એટલે એલનું મૂલ્ય 1 જ મળે 0 અને 0 એટલે કક્ષક થાય s એટલે આની સાપેક્ષે એની કક્ષકને કહેવાય 1s. એની કક્ષકને કહેવાય 1s. પછી n = 2 લઈએ એટલે મુખ્ય ક્વોન્ટમાંક 2 હોય તો એલના મૂલ્ય 2 શક્ય છે, 0 અને 1. તો 2 અને 0 ઉપરથી કક્ષકને કહેવાય 2s અને 2 અને 1 ઉપરથી કક્ષકને કહેવાય 2p. તો n = 2 માટે એલના 2 મૂલ્યો શક્ય છે, 0 અને 1. તો 0ની સાપેક્ષની કક્ષકને આપણે 2s કહીશું અને 1ની સાપેક્ષની કક્ષકને આપણે 2p કહીશું. હવે આપણે n = 3 લઈ લઈએ તો એના માટે શક્ય મૂલ્ય 0, 1 અને 2 થાય. તો 3 0ની સાપેક્ષની કક્ષક એટલે 3s, 3 1ની સાપેક્ષની કક્ષક એટલે 3p અને 3 2ની સાપેક્ષની કક્ષક એટલે કે 3d થાય. તો તમે જોઈ શકો છો કે જ્યારે n = 3 લીધા તો એલના 3 મૂલ્યો શક્ય છે એટલે કે પેટાકોષના મુખ્ય કોષમાં પેટાકોષની સંખ્યા n જ હોય. મુખ્ય કોષ 1 હતો તો પેટાકોષ 1 જ આવ્યું, મુખ્ય કોષ 2 હતા તો પેટાકોષ 2 આવ્યા, મુખ્ય કોષ 3 થયા તો પેટાકોષ 3 થયા. એટલે કે પેટાકોષની સંખ્યા એટલે કે કક્ષકોની સંખ્યા એ મુખ્ય કોષની સંખ્યા જેટલી જ જોવા મળે છે. અને n = 1 માટે જોયું, n = 2 માટે જોયું, n = 3 માટે જોયું. હવે માનો કે આપણે એવું લખીએ કે n = 4 છે, n = 4 છે તો એલના મૂલ્ય 0, 1, 2 અને 3 મળે.
4 0 માટે આ કક્ષકને 4s કહેવાય, 4 1 માટે એને 4p કહેવાય, 4 2 માટે એને 4d કહેવાય અને 4 3 માટે એને 4f કક્ષક કહેવાય. તો તમે જુઓ કે એનના મૂલ્યની સાપેક્ષે એલના મૂલ્યની સંખ્યા આના જેટલી જ મળે, પણ દર્શાવાય કેટલી? તો 0 થી n-1. એલના મૂલ્ય 0 થી n-1 સુધીની સંખ્યા દર્શાવે છે. તો એલના મૂલ્યની સંખ્યા એ એનના મૂલ્યની સંખ્યા જેટલી જ, પણ કયા ક્રમ? તો 0 થી n-1 સુધીના હોય છે. અને આ n-1માં એલના કયા મૂલ્ય માટે કઈ કક્ષક? તો 0 હોય. જો એલ બરાબર 0 હોય તો કક્ષક એસ થશે. એલ બરાબર 1 હોય તો કક્ષક પી કહીશું, ને પી હોય એટલે એલ બરાબર 1 થાય. આ બે એકબીજાની સાપેક્ષે છે કે એસ માટે એલનું મૂલ્ય 0 થાય, પી માટે એલનું મૂલ્ય 1 થાય, બી માટે એલનું મૂલ્ય 2 થાય ને એલના મૂલ્ય 2 માટેની કક્ષકને ડી કહેવાય. 3 માટે એફ કહેવાય અને એફ માટે 3 દર્શાવાય એલના મૂલ્ય. હવે આપણને ખબર છે કે એસ કક્ષક છે એનો આકાર ગોળીય. એસ કક્ષકનો આકાર છે એ ગોળ હોય. પી કક્ષકનો આકાર છે એ ડમ્બેલ હોય. આનો ડબલ ડમ્બેલ હોય. આ અનિશ્ચિત છે. તો આ ગોળાકાર છે કારણ કે એના માટે કોણીય વેગમાન 0 થાય. હવે કોઈ પણ વર્તુળાકાર ગોળો લઈ તો આપણને બધાને ખબર છે કે ગોળા માટે એનું કોણીય વેગમાન છે આપણે 0 દર્શાવી શકીએ છીએ. એટલે ખરેખર જો એને 3 ડાયમેન્શનલી સમજીએ અને દર્શાવીએ તો એસ, પી, ડી અને એફ કક્ષક માટે એના જુદા જુદા મૂલ્યની સાપેક્ષે કોષનો સંકેત કઈ રીતે થાય એ આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. તો આજે આપણે ભણ્યા પરમાણુના મુખ્ય 3 ઘટકો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સામાન્ય માહિતી. આ માહિતીમાં આ વીજભાર ક્યારેક ક્યારેક કામ લાગશે. દળની બહુ એટલી બધી જરૂરિયાત નથી, પણ આ તમને ખબર હોવી જોઈએ. આ સાપેક્ષ વીજભાર કેટલો, નિરપેક્ષ વીજભાર. ઘણી બધી વખત તમને એવું પૂછે કે વીજભાર કેટલો, તો તમે સાપેક્ષ વીજભાર -1 દર્શાવી દો, એ ન ચાલે. ખરેખર ઇલેક્ટ્રોનનો વીજભાર પૂછે તો આ લખવો પડે. અને આની સાપેક્ષે આપણે ધોરણ 12 સાયન્સમાં દાખલા ગણવાના આવે છે. આ ઇલેક્ટ્રોનના વીજભારની સાપેક્ષે, કુલંબિક વીજભારની સાપેક્ષે ધોરણ 12 સાયન્સમાં દાખલા ગણવાના આવે છે. એટલે એ વખતે આપણે એની જરૂર પડશે. તો આને ખાસ ધ્યાન રાખીએ. આજે આપણે બીજો ક્વોન્ટમાંક ભણ્યા, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક એલ, એને સહાયક ક્વોન્ટમાંક અને એઝીમ્યુથિયલ ઇંગ્લિશમાં કહેવાય. આ ક્વોન્ટમાંક છે એ કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. હવે આપણે આકાર અહીંયા ટેક્સ્ટબુકમાં આપ્યો નથી, પણ સમજવા માટે હું તમને અહીંયા આકાર લખાવું તો એસ પ્રકારની કક્ષક છે એ ગોળાકાર દર્શાવે છે. પી પ્રકારની કક્ષક હોય એ ડમ્બેલ આકાર દર્શાવે છે. ડી પ્રકારની કક્ષક છે એ ડબલ ડમ્બેલ આકાર દર્શાવે છે. અને એફ પ્રકારની કક્ષકનો આકાર હજુ પણ અનિશ્ચિત છે. એસ પ્રકારની કક્ષક છે એ ગોળાકાર હોય, પી પ્રકારની ડમ્બેલ આકાર હોય, ડી પ્રકારની ડબલ ડમ્બેલ હોય અને એફ છે એ અનિશ્ચિત આકાર દર્શાવે છે. આ ગોળાકાર છે એટલે જ એનો કોણીય વેગમાન 0 છે. એટલે કે 0 મૂલ્ય એસ પ્રકારની કક્ષક એનો ગોળાકાર દર્શાવે. પી પ્રકારની કક્ષક ડમ્બેલ આકારની હોય. હું તમને આ ચુંબકીય ક્વોન્ટમાંક એમ ભણાવી દઉં, પછી એની સાપેક્ષે તમને આ બધી જ કક્ષકોને 3 ડાયમેન્શનલી બતાવીશ. આ વિડીયોમાં મેળવશે. આ વિડીયોની પાછળ અથવા બીજા વિડીયોની પાછળ હું તમને બધી જ કક્ષકોને વ્યવસ્થિત રીતે 3 ડાયમેન્શનલી બતાવીશ, જે તમારે ખાસ ધ્યાનથી જોવાની છે. ખાલી જોવા માટે જ કે ગોળાકાર કઈ રીતે હોય, ડમ્બેલ કઈ હોય, ડબલ ડમ્બેલ કઈ હોય, અનિશ્ચિત આકાર છે એ શું દર્શાવે છે.
એ આકારની સાપેક્ષની વાત, એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાંક એના આકારની વાત કરી, એના મૂલ્ય n ઉપરથી દર્શાવાય 0 થી n - 1 એની વાત કરી. મુખ્ય કોષમાં પેટાકોષની સંખ્યા n જેટલી જ હોય એના માટે કયા કયા સંકેત વપરાય, અને આ પેટાકોષનો સંકેત આ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. આ તમને બધાને આવડવું જોઈએ, તમને બધાને આ વસ્તુ આવડતી હોવી જોઈએ. n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6 માટે પણ તમે આ દર્શાવી શકતા હોવા જોઈએ.